નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લોકસભાની ચૂંટણીને લઈ સુરત પોલીસ સતર્ક, રાત્રિના સમયે વાહન ચેકિંગ પૂરજોશમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાંસદાના જનમેદનીને સંબોધન કર્યું। હિન્દુ સનાતન સંઘના નેતાઓને ધમકી આપનાર મૌલવી ઝડપાયો। સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। આરટીઈનો સેકન્ડ રાઉન્ડમાં 8 મે સુધી સ્કૂલ રીચોઇસ કરી શકાશે। ધાર્મિક યંત્રના નામે ચાલતું ત્રીજું જુગારધામ ઝડપાયું। સમાચારો વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીને હવે ગુજરાતમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે શંકાસ્પદ સ્થળો તેમજ હિસ્ટ્રી શીટર કાર્ડવાળાને પણ ચેક કરાઈ રહ્યા છે। ગુજરાતની સુરત પોલીસ એલર્ટ મોડ પર છે। બારડોલી નવસારી લોકસભામાં 52% વિસ્તાર સુરતમાં આવે છે, તેને લઈ પોલીસ સતર્ક બની છે। સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી હોય પણ પોલીસ માટે પડકાર બાકી છે। પોલીસે ગત રાત્રિ દરમિયાન 510 શંકાસ્પદ સ્થળનું ચેકિંગ કર્યું હતું, જેમાં 411 હિસ્ટ્રી ચેટર કાર્ડવાળાને ચેક કરાયા હતા, 53 પાસાના હુકમ કરાયા હતા અને 91 તડીપાર દરખાસ્ત કરાઈ છે। તો આટલું જ નહીં, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે। લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે। અનુપમસિંહ ગેહલોતે સુરત સીપી બન્યા બાદ પાછા હેઠળ કાર્યવાહીનો વધારો થયો છે। 13 દિવસમાં 37 ગુનેગારોને પાછા અને 25 જેટલા ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે। સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ 2.5 મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત કરી હતી। જો કે હાલમાં અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવામાં આવ્યો। હવે તેમણે ચૂંટણી આચારસંહિતા વચ્ચે ચાર્જ સંભાળી શહેરનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, તેવામાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। મળતી માહિતી મુજબ સુરતના માથાભારે મિંડી ગેંગના 2 સભ્યોની પાછા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। પાછા થયેલ આરોપી મોહમ્મદ માહિજ મોહમ્મદ હનીફ શેખ, મોહમ્મદ તાહા મોહમ્મદ હનીફ શેખ ઉર્ફે મિંડી ગેંગ સામે મહિલાઓ સાથે છેડતી, મિલકત સંબંધિત, પ્રોહિબિશન સંબંધિત હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા હતા। આ બંને આરોપી અમદાવાદ અને નડિયાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે। આમ અનુપમસિંહ ગેહલોત સુરત સીપી બન્યા બાદ પાછા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે। 13 દિવસમાં 37 ગુનેગારોને પાછા અને 25 જેટલા ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યમાં મતદારોને રીઝવવા માટે વીવીઆઈપી પ્રચારકોની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહ આદિવાસી વિસ્તારમાં સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા વિધાનસભામાં અમિત શાહ વિવિધ આદિવાસી યોજનાઓને લઈને મતદારો રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાતા આદિવાસીઓને રીઝવવા માટે ચૂંટણી ચાણક્ય ગણાતા અમિત શાહે આજે નવસારી જિલ્લાના વાંસદા અને મુખ્ય મથક ખાતે વિજય સંકલ્પ સભા યોજી હતી, જેમાં તેઓ 12 વાગ્યા બાદ સભા સ્થળે પહોંચ્યા હતા અને વાંસદા વિધાનસભાનો ગઢ વર્ષોથી રહેવા પામી છે। અહીંના વલસાડ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે, જેથી વલસાડ લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર છે। અઠવાડિયા અગાઉ ધરમપુર ખાતે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી પ્રચાર અર્થે આવ્યા હતા, તે બાદ ભાજપમાંથી પણ અમિત શાહ આજે પ્રચાર કરવા માટે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે। દક્ષિણ ગુજરાતમાં આવેલી બારડોલી, નવસારી એટલે વલસાડ લોકસભા મતદાનો રીઝવવા માટે અમિત શાહ દ્વારા નવસારી જિલ્લાના વાંસદા કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યો હતો। આઝાદી અગાઉ વાંસદા રજવાડું હતું, તેમાં ગુજરાતના વિલીનીકરણમાં સૌથી પહેલા વાંસદા એ હામી ભરી હતી, જેથી આજના કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ અમિત શાહ અહીંના સ્વર્ગસ્થ રાજા દિગ્વિજેન્દ્રસિંહ સોલંકીના નિવાસસ્થાને ભોજન લીધું હતું અને હાલમાં ગુજરાતના ક્ષત્રિયનું આંદોલનને ધ્યાન આકર્ષિત કર્યું, ત્યારે અમિત શાહ વાંસદાના રાજા દિવેન્દ્રસિંહ સોલંકીના નિવાસસ્થાને ભોજન લઈ ક્ષત્રિય સમાજને સકારાત્મક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો।
હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. આ નેતાઓએ પાકિસ્તાન, નેપાળ તથા અન્ય દેશોમાં લોકો સાથે મળી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે ધમકી આપનાર કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટિમોલને દબોચી લેવામાં આવ્યો છે. ધમકી આપનાર મોહમ્મદ સોહેલ કઠોર ગામમાં આવેલી મદ્રેસામાં હાફિઝ અને આમલીમ બને છે. કઠોર અંબોલી ગામના મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે તેમજ લશ્કરના ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. સોહેલ પાસેથી મળી આવેલ મોબાઈલ તપાસ દરમિયાન તે છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના મોબાઈલ ધારક ડોગર તથા નેપાળના મોબાઈલ ધારક શહેનાજ નામના ઇસમો સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહી ભારત હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીબી ગુપ્તાની કરવામાં આવે છે તેને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી મૌલવીએ હિન્દુવાદી સંગઠનોના અગ્રણીઓને ધમકી આપવા જણાવવામાં આવી હતી. પોતાની ઓળખ ન થાય તે માટે લાઓસ દેશનો ઇન્ટરનેશનલ સિમ નંબર ગેરકાયદે મેળવી તેના બિઝનેસ વોટ્સઅપ એક્ટિવ કરવામાં આવ્યું હતું. આ નંબર પરથી હિન્દુ નેતા ઉપદેશ રાણા, રામસિંહ, સુરેશ ચૌહાણ તથા નુપુર શર્માને ધમકી આપવામાં આવી હતી. સોહેલ ઉર્ફે મૌલવીએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે ઈરાદે ભારતના રાષ્ટ્રધ્વજના ફોટામાં ચેક કર્યા હતા. સાથે જ હિન્દુ ધર્મ બાબતે પોસ્ટ કે વિડીયો ઉપર અભદ્ર કોમેન્ટ કરી હતી. 6 ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટા તથા હિન્દુ દેવી દેવતાના ચિત્રો માર્ક કરી સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપ પર પોસ્ટ કરી વિદેશ હેન્ડલર પાસેથી હથિયારો મંગાવવામાં આવ્યા હતા. પાલ ગૌરવપર વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સુડા 4 રસ્તા પાસે આવેલ સર્કલ પર ધડાકાભેર કાર અથડાઈ હતી. કાર ચાલકે એકાએક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. એવું જાણવા મળ્યું હતું કે સર્કલ સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અકસ્માતમાં સર્કલ પણ તૂટી ગયું છે. બીજી તરફ કારનો પણ કચ્છર ઘાણ વળી ગયો છે. વહેલી સવારે પૂરપાટ ઝડપે ઓવરસ્પીડમાં જઈ રહેલા કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા કાર સર્કલ સાથે અથડાઈ હતી. આથી આખી કાર પલટી મારી ગઈ હતી. ઘટનામાં સર્કલ પણ તૂટી ગયું હતું. કારની સ્પીડ ખૂબ જ વધુ હોય એવું જાણવા મળ્યું છે. કાર સર્કલ સાથે અથડાયા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી. ગાડીનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો છે. ગૌરવપથ રોડ ઉપર આવેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે કાર કેટલી ઝડપે આવી છે અને સર્કલ સાથે કેવી રીતે ટક્કર મારે છે. ત્યારબાદ કાર પલટી ખાય છે. સામાન્ય રીતે વહેલી સવારે મોર્નિંગ વોક માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ આ ઘટના બની ત્યારે કોઈ પણ વ્યક્તિ આસપાસ ન હોવાના કારણે મોટો અકસ્માત થતા રહી ગયો છે. આરટીઈ હેઠળ પહેલા રાઉન્ડના અંતે ખાલી પડેલ 1517 બેઠકને લઈ સેકન્ડ રાઉન્ડ માટે સ્કૂલની રીચોઇસ પ્રોસેસ શરૂ કરાઈ છે. જે કામગીરી 8 મે સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી એ જ વિદ્યાર્થીઓએ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. મળતી વિગતો અનુસાર ગત 15 એપ્રિલ શિક્ષણ વિભાગે આરટીઈ ફર્સ્ટ રાઉન્ડ જાહેર કર્યો હતો, જેમાં શહેરની 966 ખાનગી સ્કૂલો ધોરણ 1 થી ધોરણ 9 753 બેઠક સામે 8196 બાળકોએ એડમિશન લીધા ફાળવ્યા હતા, જેથી 1500 બેઠક ખાલી પડી હોવાનું જાણવા મળ્યું હતું. આ વખતે આરટીઈમાં 37,123 બાળકોના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા, જેમાંથી 27,821 બાળકના ફોર્મ મંજૂર થયા હતા, તો 9,302 ફોર્મ રદ કરાયા હતા. સમગ્ર ગુજરાતમાં ટીવી સ્કેનર મશીન મારફતે ઓનલાઈન વાસ્તુશાસ્ત્ર પ્રમોશનની આડમાં ધમધમતું વધુ એક જુગારધામ ઝડપાયું છે. ઓનલાઈન જુગાર રમાડતા ઠગબાજો કંપની દ્વારા વાસ્તુયંત્ર તથા શ્રી યંત્ર સહિતના યંત્રના વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની વાતો કરી ઓનલાઈન જુગાર રમાડે છે. ઓનલાઈન જુગારધામને ઝડપી પાડી કુલ 14 જુગારીઓને ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઓનલાઈન આઈડી પાસવર્ડ આપી દરરોજ નિયમિત બેલેન્સ ચેક કરનાર ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના અમિતભાઈ ભટ્ટને વોન્ટેડ જાહેર કરાયા છે. ઓનલાઈન જુગાર રમાડતા લોકો ઓનેસ્ટ 1 અને ઓનેસ્ટ 2 એમ 2 પ્રકારની અલગ અલગ માર્કેટિંગ એજન્સી ધરાવે છે. ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ ફ્રેન્ચાઇઝીની આડમાં ભાડાની દુકાનમાં ફ્રેન્ચાઇઝી પર મેળવેલી ઓપરેટર કરે છે. તેઓ દરરોજ સમગ્ર ગુજરાતમાં તેઓની ટીવી ડિસ્પ્લે પર એક સાથે સવારના 8 વાગે આઈડી પાસવર્ડથી લોગિન કરાવે છે. ત્યારબાદ વાસ્તુયંત્રના નામે દર 5 મિનિટે ઓનલાઈન સોફ્ટવેર દ્વારા યંત્ર વિજેતા જાહેર કરી જુગાર રમાડે છે. ઓનલાઈન જુગારના વિજેતા ગ્રાહકને 9 ગણી રકમ ચૂકવવામાં આવે છે. વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રોકડ રકમ મેળવી નસીબ આધારિત યંત્રનો ઓનલાઈન હાર જીતનો જુગાર અખાડો ચલાવે છે. કાપોદ્રાની ગાયત્રીનગર સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 114માં
ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં દરોડો પાડી આ પ્રકારના જુગાર રમાડતી વધુ એક ગેંગને ઝડપી પાડવામાં આવી છે. હાલ જ્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે અમરોલી વિસ્તારમાં આવેલી છાપરાપટ્ટા રોડ સીતારામ ચોક પાસે આવેલી વ્હાઇટન સોસાયટી ખાતે 7 દિવસીય શ્રીમદ ભગવત કથા જ્ઞાનયજ્ઞનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર માસમાં સુરતને અનેક જગ્યાએ સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાપટ્ટા રોડ બાપા સીતારામ ચોક ખાતે આવેલી વ્હાઇટ સ્ટોન સોસાયટીમાં સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કરીને વ્હાઇટ સોસાયટીમાં ભાઈચારાની ભાવના કેળવાય તેમજ હાલ જ્યારે બાળકનો વેકેશન સમય ચાલી રહ્યો છે ત્યારે આ સોસાયટીના દરેક પરિવારના બાળકો તેમજ યુવાનોમાં આપણી ભારતીય સંસ્કૃતિ સમાજતા થાય અને તેમના સારા સંસ્કારોનું ચિંતન થાય તે ઉપદેશથી સાથે સાથે સેવાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં સોસાયટીના દરેક વડીલો ભાઈઓ તેમજ યુવાનો બાળકોને ભાગવત કથાનું રસપાન કરે છે. આ 7 દિવસે ચાલનારી ભાગવત કથા વામન ભગવાન જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા વગેરે કથાઓનું આનંદ પ્રમોદથી આયોજન કરાયું છે. શ્રી મહામતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જય ગોપાલ ગૌશાળા છેલ્લા ઘણા વર્ષોથી બીમાર અને અનાથ ગૌઓનું સેવા કાર્ય કરે છે તેમજ ગરીબ અને અનાથ દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન જેવા સેવા કાર્યનું પણ કરે છે. જય શ્રી કૃષ્ણ બધા ભક્તોને. મારું નામ છે મહંત શ્રી 108 આનંદ સ્વરૂપા માતાજી અને 20 વર્ષની ઉંમરથી સાધુ થઈ ગઈ છું. તો 15 વર્ષથી હું શ્રીમદ ભાગવત કથા કરું છું અને અમારો એક આશ્રમ છે, અમારી એક સંસ્થા છે અને એમાં દર વર્ષે અમે 12 દીકરીઓ જે માતા પિતાની સ્થિતિ ન હોય પોતાની દીકરીને પરણાવવાની એવા ગરીબ દીકરીઓના વિવાહ કરીએ છીએ, સમાજ સેવા કરીએ છીએ અને આશ્રમમાં જય ગોપાલ ગૌશાળા છે, ગૌ સેવા કરીએ છીએ અને અમુક રોગોની અમે ફ્રીમાં દવા પણ આપીએ છીએ. જે ગરીબ હોય, સ્થિતિ સારી ન હોય એને અમે ફ્રીમાં ઈલાજ પણ આશ્રમ તરફથી કરીએ છીએ. સમાજ સેવા અને ધર્મનો પ્રચાર એ મારા જીવનનો લક્ષ્ય છે. જય શ્રી કૃષ્ણ બધા ભક્તોને. વર્તમાન સમય 21મી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે ત્યારે કુરિવાજો પર અંગુલી દર્શન કરતી ગુજરાતી ફિલ્મ લાઈફ એપ સેટલમેન્ટ રિલીઝ થઈ છે, જેના સમાજમાં સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિ ફેલાવવામાં સંદેશ અપાયો છે. નિર્માતા જયેશ ઉદસડિયાએ કહ્યું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ પ્રોડક્શન પ્રસ્તુત એન્ડ ઓમ આરતી ફિલ્મ્સ દ્વારા ડ્રામા, એક્શન, ગીત, સંગીત સાથેની પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે. આ લાઈફને સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવી જોઈએ, સમાજના સળગતા પ્રશ્નો ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં નિર્માતા પ્રવીણ સોલંકી સગર છે જે અને દિગ્દર્શક ઘનશ્યામ તળાવિયાએ કર્યું છે. ફિલ્મમાં કલાકાર શ્વેતા સેનાએ કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની, પ્રેમ ગઢવી સહિતના કલાકારો અભિનય આપ્યો છે. આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે, પરિવાર સાથે મનોરંજન મળી રહે અને તથા ગીતોનું પણ સુંદર છે. ગીતો કુમાર શાનુ, પાર્થિવ સોહિલ, સગન સરગમ, પામેલા જૈન જેવા બોલિવૂડના ગાયકો દ્વારા કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ગુજરાતી નાટક જગતના દિગ્ગજ કલાકારો પણ છે. મોટા ભાગનું શૂટિંગ સુરતની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે. ગુડ ઇવનિંગ, હું છું શ્વેતા સેન અને આજે અમારા ફિલ્મનું પ્રીમિયર છે. અમારી ફિલ્મનું નામ છે લાઈફ એક સેટલમેન્ટ. તમને નામ પરથી ખ્યાલ આવતો હશે કે લાઈફ એક સેટલમેન્ટ. ઓફકોર્સ જિંદગીમાં આપણે સેટલમેન્ટ કરીને જ બધું ચાલીએ છીએ, પણ સાચી જગ્યાએ ક્યાં સેટલમેન્ટ કરવાનું છે એ આપણને નથી ખબર. તો આ ફિલ્મની અંદર ક્યાં સેટલમેન્ટ કેવું સાચું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ તમને દર્શાવવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મની અંદર નારી શક્તિ એટલે નારી શક્તિ વિશે વાત કરવામાં આવી છે, તેમજ પહેલાના જમાનામાં કુરિવાજો ચાલતા હતા એ વિશે વાત કરવામાં આવી છે અને એ કુરિવાજો હજી સુધી બંધ નથી થયા. તો એના માટે આ ફિલ્મની અંદર અમે એક્ટ કર્યું છે અને બહુ સરસ મજાની સ્ટોરી છે, લવ સોંગ્સ છે, બહુ બધા એક્શનથી ભરપૂર છે અને કંઈક મેસેજ તમારા સુધી પહોંચાડવા અમે માંગીએ છીએ આ ફિલ્મ દ્વારા. હેલો. સુરત મહાનગરપાલિકા સંચાલિત કચરો એકત્રિત કરતા વાહનો દ્વારા છાસવારે અકસ્માત સર્જવામાં આવતો હોય છે ત્યારે કતારગામ વિસ્તારમાં ફરી એક વખત કચરાની ગાડી અકસ્માત સર્જ્યો છે.
એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. કતારગામ અંકુર સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલ મોપેડને કચરા ગાડીએ ટક્કર મારી હતી, જેથી યુવકને ઈજા પહોંચી હતી. કતારગામ અંકુર સ્કૂલ પાસે એક્ટિવા પર જઈ રહેલા આધેડને ટક્કર મારતા ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કચરા ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જા ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સના સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કચરા ગાડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. બાદમાં થોડોક મેથી પાક આપીને કતારગામ પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના આક્ષેપો પ્રમાણે નશાની હાલતમાં કચરા ગાડીના લોકો બેફામ બનીને છાશવારે અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે આના માટે જવાબદાર કોણ તે પણ પ્રશ્ન સતાવી રહ્યો છે. અકસ્માત થયેલ યુવક હાલ મૃત જાહેર કરાયો છે. સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઇટ લગાડવામાં આવી જ રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોના લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે, જેથી લોકો સીધો જ મેસેજ આપી શકાય. કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ ફ્લિકરિંગ લાઇટનો ઉપયોગ બનશે. તે સાથે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ આપવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા લોકો વચ્ચે તથા કોઈ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સ કરી શકે. તે ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની ફ્લિકરિંગ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે, જેથી શહેરના નાગરિકોને સલામતી હોવાનો અનુભવ થશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે લાઇટિંગની લોકોની પોલીસ હોવાની જાણ થઈ જશે. સાથે જ 50 જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને રસ્તા પર ચેકિંગ કરતી હોય છે, નાકાબંધી કરે છે, ચેકપોસ્ટ ઉપર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે, ત્યારે થોડા સહુલિયત રહે પોલીસના અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે. જો ભીડવાળા ઇલાકા હોય છે, જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે, ગાડીઓના એટલા અવાજ હોય છે, એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે, જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય, એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ, અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જોઈએ, આ પોઈન્ટ ઉપર જો જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કુછ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે, તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો 50થી વધુ આપણા સ્પીકરો આપવામાં આવેલા છે. સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડેલી હોય છે, એના ઉપર તો જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે, જો આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો ચેકપોસ્ટ આવે છે, જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે, 4 રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનું પ્રેઝન્સ હોય, એના માટે લગભગ જો 8-9 ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે. એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે. આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના અથવા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે છે. સુરતમાં વર્ષ 2013માં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ હથિયારો સાથે દાળના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે દિનેશ ઉર્ફે છૂટા પરિમલસિંહ રાઠોડ નામના આરોપીને રાયપુર છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત 30/10/2013ના રોજ હાલમાં પકડાયેલ આરોપી અને તેના સાગરીતો જીતેન્દ્ર રાઠોડ, અતરસિંહ કુશવાહા, રાજુ રાઠોડ, કલ્પેશ ડોલર તથા ગુરુ સાથે મળી ધાડ પાડવાની તૈયારી સાથે હથિયારો લઈ બાઇક પર વરાછા LH રોડ શિલ્પા પાર્ક સોસાયટીમાં વિધાતા એપાર્ટમેન્ટમાં આવેલા ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનમાં ધાડ પાડવાનું કાવતરું રચ્યું હતું. કોઈ ઇસમ જોઈ જાય તો તેને તમંચા વડે ડરાવી મારી તથા લૂંટી લેવાના ઈરાદે એક લાકડાનો દંડો અને એક આરી તથા આરી પાનું પેચ્યું અને એક દેશી હાથ બનાવટનો તમંચો સાથે રાખી ધાડ પાડવામાં આવતા 4 આરોપીઓ પકડાઈ ગયા હતા. હાલમાં પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હતા. વધુ આરોપી પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી આજ દિન સુધી પકડાયેલ ન હતા, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને પકડવા વર્કઆઉટ કરી તપાસ કરતા આરોપી બનાવવા બાદ દિલ્હી કે બેંગ્લોર રહીને મજૂરી કામ કરતો હતો. છેલ્લા 4 વર્ષથી રાયપુર છત્તીસગઢ ખાતે રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચમાં રહી જયસ્તંભ ચોક પોસ્ટ ઓફિસ પાસે રાયપુર ખાતે ફૂટપાથ પર ડ્રાયફ્રૂટ વેચવાનો ધંધો કરતો હતો, ત્યાંથી પકડી પડાયો હતો.
સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણીને લઈ સુરત પોલીસ સતર્ક, રાત્રિના સમયે વાહન ચેકિંગ પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાંસદામાં જનમેદનીને સંબોધન કર્યું. હિન્દુ સનાતન સંઘના નેતાઓને ધમકી આપનાર મૌલવી ઝડપાયો. સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. આરટીએના સેકન્ડ રાઉન્ડમાં 8 મે સુધી સ્કૂલ રીચોઇસ કરી શકાશે. ધાર્મિક યંત્રના નામે ચાલતું ત્રીજું જુગારધામ ઝડપાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.